ગરમ ગરમ ભજીયા જોઈને જ મોંમાં પાણી આવી ગયું હશે. અત્યારે હું તમને બતાડી દઉં કે હું અમદાવાદ આણંદ વાળો જે જૂનો હાઈવે છે ત્યાં પીપળજ ચોકડી છે અને ચોકડી પાસે અત્યારે મહાકાળી ભજીયા સેન્ટર છે ત્યાં આગળ છીએ. અને આ મહારાજના ભજીયા અહીંયા ખૂબ ફેમસ છે અને ફેમસ હોવા પાછળનું એક કારણ એ પણ છે કે ભજીયા તમને 400 રૂપિયા કિલો મળશે પણ ચટણી જે છે એ 500 રૂપિયા કિલો મળે છે. મારે અને ભજીયા સાથે ખાવી હોય તો અહીંયા આગળ વજનમાં. મારે આ જાણવું છે મને કે ચટણી કેમ આટલી મોંઘી છે? ચટણી મટીરિયલ બધું મોંઘું હોય ને એટલે મટીરિયલ બધું મોંઘું હોય ને એટલે અને લોકોને ચટણી એટલી ભાવે છે. અરે મજા પડી જાય. તો ચટણીમાં એવું તો તમે શું નાખો છો? એ તો મહાકાળી માં નાખતી હોય કંઈક ને કંઈક. આપણે તો કઈ ના નાખ, આપણે મરચું બેઠું નાખતા હોય ને તો માતાજીનો રસ છે બધું. બિલકુલ એ જાદુ જે છે એ હાથનો જાદુ છે. હા, એ હાથનો જાદુ છે. મહાકાળી માનો હાથ છે. બિલકુલ. અને એ ચટણીની અંદર ખાસિયત શું હોય છે? ખાસિયત મજા પડી જાય એમ ખાવાની. અચ્છા. આદુ લસણ મરચા બધું મિક્સ હોય. અને લાકડા ઉપર બનાવતા હોય. લાકડા ઉપર એટલે ચટણી ગરમ કરીને બનાવો? હા, ગરમ બધું રોધીને બનાવીએ. બધું મિક્સ. અને કેટલા દિવસ સુધી રહે? અઠવાડિયા સુધી રહે. ફ્રીજમાં રાખો તો અઠવાડિયા સુધી. હા. અને આ તો એનઆરઆઈ પટ્ટો છે તો અહીંયા વિદેશ બી લઈ જાય. વિદેશ બી લઈ જાય લોકો. દેશ વિદેશ ગ્રાહક લઈ જાય. અહીંથી ભાવતી ઘણી બધી હોય ને એટલે અહીંથી બહાર મંગાવે. અહીંથી સૂકી કરીને લઈ જાય. સૂકી કરીને લઈ જાય. અરે વાહ, તમે આ જોઈ શકો છો ભજીયા બની રહ્યા છે, ગરમ ગરમ ભજીયા. મહારાજ કેટલા વર્ષથી બનાવો? અહીં 50-60 વર્ષ થઈ ગયા બનાવતા બનાવતા. 50-60 વર્ષ થઈ ગયા બનાવતા બનાવતા. અને લોકો શું કહે છે? લોકો મજા પડી જાય. આંગળા ચાટે? અરે આગળથી ચાટી ખાય. વાહ, કાગળ બી ચાટે. અરે વાહ, અરે ભાઈ બીજી આપું. હવે રહેવા દો, બીજી આપું. મજા પડી જાય ને. મજા પડી જાય, ચટણી ખાવાની મજા પડી જાય. એટલે આજે અમે લોકો આવ્યા છે આ ભજીયા, અહીંયા આગળ ભજીયાનો સ્વાદ લઈશું અને સાથે ચટણી પણ તમને બતાડી દઈએ. કાકા, ચટણી છે કે મસાલાનો માવો છે? આજે ચટણી એ બટાકાનો માવો છે, એ બટાકા વડાનો માવો છે અને આ ચટણી છે. તમને ચટણી બતાડું. આ ચટણી તમને અહીંયા આગળ જોવા મળશે. આ ચટણીના એ દ્રશ્ય છે. ચટણી આમ જોઈએ તો નોર્મલ ચટણી જેવી જ લાગે છે પણ ચટણીનો સ્વાદ કંઈક અલગ છે અને એ સ્વાદ જે છે એ હવે અમે ચાખીશું કે ચટણીમાં એવું તો શું છે કે અહીંયા આગળ આટલા બધા લોકો ચટણી ખાય છે. પણ તમને ભજીયાની પ્રિપરેશન પણ બતાડી દઉં કે અહીંયા ડુંગળી સમારે છે અને મેથીના ગોટા જે છે એ મેથીના ગોટા અહીંયા આગળ ખૂબ ફેમસ છે. એટલે મેથીના ગોટા, એની સાથે ચટણી, લસણ, કેરી, કોઠું, ટામેટા, આ બધું જ નાખીને એ ચટણી બનાવવામાં આવે છે. કાકાને પૂછીએ કે કાકા અંદર બીજું શું શું જાય છે? ટામેટા ને એની સાથે શું શું હોય છે ચટણીમાં? કોઠા વાઠા બધું હોય. કોઠા કેરીઓ બધું મિક્સ હોય. એટલે ખાટી મીઠી લાગે. હા, ખાટી મીઠી લાગે. બિલકુલ ખાટી મીઠી એ ચટણી. અને એમાં પણ મહાકાળીના એ તમને બતાડી દઉં, 500 રૂપિયા કિલો છે આ ચટણી. ભજીયા 400 રૂપિયા તમને મળી જશે અને ચટણી 500 રૂપિયા મળશે. મહાકાળી, અહીંયા તમે જ્યારે પણ આ રોડ ઉપરથી નીકળો તો ચોક્કસથી એકવાર અહીંયા આગળ આ ચટણીનો સ્વાદ કરવા ચોક્કસથી આવજો. મજા પડી જશે. અલગ અલગ પ્રકારના ભજીયા છે. મેથીના, લસણિયા ગોટા, લસણિયા બટાકા વડા, દાલ વડા, ઢેબરી. ઢેબરી મારા માટે નવો વિષય છે અને પછી મેં કાકાને પૂછ્યું કે આ ઢેબરી શું હોય છે એટલે કાકાએ મને કીધું કે મેથીના જે આવે એને આમ ફ્લેટ કરી દેવામાં આવે એટલે ઢેબરા જેવા જે ભજીયા બને એને ઢેબરી કહે છે. ભરેલા મરચા, દાબડા, કસ્તુરી અને બટાકા પૂરી, આટલી વસ્તુ તમને અહીંયા મળે છે. અને આ બધું તમે જોઈ શકો છો. અહીંયા આવા બોર્ડ પણ મારેલા છે. લસણિયા ચટણી વજનથી મળશે અને પૈસા આપી ભજીયા લઈને બેસવું. સેલ્ફ સર્વિસ છે કાકાના ત્યાં. આવા સરસ મજાના બાકડા મૂકેલા છે એટલે બાકડા ઉપર બેસી અને તમે અહીંયા આગળ ભજીયાનો સ્વાદ માણી શકશો. તો ભજીયા પણ જે લોકો ખાઈ રહ્યા છે એમની સાથે પણ વાત કરીએ. કેવા લાગ્યા ભજીયા અને ખાસ ચટણી કેવી લાગી? ફર્સ્ટ નંબર. તો રેગ્યુલર આવો છો અહીંયા? રેગ્યુલર અહીંથી નીકળી એટલે અહીંયા આવવાનું જ ફરજિયાત. અને ચટણીને લઈને શું કહેશો? કારણ કે ચટણી મોંઘી છે ભજીયા કરતા. મેઇન ચટણી છે. અચ્છા બેન, તમે આવી બનાવો છો કે નથી બનાવતા? ઘરે નથી બનાવતા. એટલે બને છે ખરી? પ્રયત્ન કર્યો? ના, કોઈ દિવસ નહીં કરે. બિલકુલ. અને કેવું ઓવરઓલ તમને સ્વાદ કેવો લાગ્યો?
ટેસ્ટ સારો હોય છે. અચ્છા, મજા પડી ગઈ. મજા પડી. ચલો તો ભજીયા અહીંયા આગળ બીજા પણ લોકો છે તેમની સાથે પણ વાત કરીએ આપણે. ભજીયા તમે અહીંયા જોઈ શકો છો. બેન, આ ભજીયા કેવા લાગ્યા અને એની સાથે લસણિયા ચટણી શું કહેશો? બહુ જ સરસ છે અને ચટણી તો એનાથી પણ વધારે સારી છે. એટલે પહેલી વાર અહીંયા આવ્યા છો? હા, અમે પહેલી વાર આવ્યા છીએ. પહેલી વાર આવ્યા છે અને આ લસણિયા ચટણી તમે અહીંયા આગળ જોઈ શકો છો. આ લસણિયા ચટણી અને એનો સ્વાદ કંઈક અલગ છે આ ભજીયાનો. ભજીયા પણ એટલા જ સારા છે. અને ચટણી વધારે સારી છે. ટેસ્ટ કરવા માટે અવાય. એટલે મને સૌથી વધારે સરપ્રાઈઝ એ લાગી હતી જ્યારે હું અહીંયા આગળ આવી તો કે ભજીયા કરતા ચટણી મોંઘી, અને એ ચટણી ખાવા માટે લોકો ક્યાંથી દૂર દૂરથી આવે છે. અને જે એનઆરઆઈ છે એ ખાસ આવે છે, કારણ કે નડિયાદ આણંદનો આ વચ્ચેનો પટ્ટો છે એટલે લોકો અહીંયા દૂર દૂરથી આવે છે. ખાસ એ પણ તમને જણાવી દઈએ કે જે ભજીયા છે એ સિંગ તેલમાં બનાવવામાં આવે છે, એટલે એનો જે સ્વાદ છે, ક્વોલિટી જે છે એની સાથે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું. એટલે જો તમે આ રોડ ઉપરથી નીકળો તો ચોક્કસથી આવજો, મજા પડી જશે. અહીંયા આગળ અમે આ મેથીના ગોટા લીધા છે, બટાકા વડા લીધા છે, દાળ વડા લીધા છે, આ બટાકા પૂરી છે અને એની સાથે આ ચટણી તમને મળશે. અને અહીંયા તમે જો ખાતા હશો તો આ લસણની ચટણી તમને અહીંયા આગળ ફ્રી મળશે. એટલે આ ભજીયા સાથે મળશે. જો ઘરે લઈ જવી હોય પાર્સલમાં તો એના માટે 500 રૂપિયાની આ ચટણી છે. હવે આપણે આ ભજીયાનો ટેસ્ટ કરીએ, કારણ કે મેથી એકદમ તાજી છે, ફ્રેશ મેથી, એની સાથે આ લસણની ચટણી માઇન્ડ બ્લોઈંગ, ગજબ ચટણી છે. અને આવી ચટણી તમે ક્યારેય ક્યાંય નહીં ચાખી હોય. સૌથી વધારે સરસ મજા એ છે કે એની અંદર જે ખાટો મીઠો ટેસ્ટ આવી રહ્યો છે, અને એમાં પણ ખાસ કરીને કોઠા જે છે અને એની સાથે ટામેટાનું કોમ્બિનેશન એક્સ્ટ્રા ઓર્ડિનરી. ખરેખર મજા પડી જશે જો એકવાર અહીંયા આવશો તો. અને એમાં પણ હાઈવેની સાઈડની એ ફિલિંગ જે છે બહુ જ સરસ. હું તો પહેલી વાર આવી છું, મને પૂછી રહ્યા છે કે તમને કેવા લાગ્યા. અને મને કોકે કીધું, હું આ રોડ ઉપરથી નીકળી રહી હતી ત્યારે, કે અહીંયા આગળ બહુ જ સરસ ભજીયા મળે છે અને એની ચટણી વધારે ફેમસ છે. એટલે હું ખાસ આ ચટણી ખાવા માટે અહીંયા આવી. સુપર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બીજી વાર ચોક્કસથી આવીશ.